નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિરાણી શાળા પરિવાર વતી ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 8 સંક્રાંતિ ધાતુ તત્વોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈ લીધા. હવે જે આ સંક્રાંતિ ધાતુઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે, એના વિશિષ્ટ ગુણધર્મો છે, જે બિન સંક્રાંતિ ધાતુ આયનો કરતાં કે તત્વો કરતાં અલગ પડે છે, એના વિશે આપણે જોઈએ. તો આ જે સંક્રાંતિ ધાતુ આયનો છે અથવા તો તેના સંયોજનો છે એ રંગીન હોય છે, બરાબર. એનું કારણ એ આપણે સમજવાનું છે. તો રંગીન તમને ખ્યાલ જ હશે, પોટેશિયમ પરમેંગેનેટ જાંબુડિયા રંગનો છે, પોટેશિયમ ડાયક્રોમેટ નારંગી રંગનો છે, કોપર સલ્ફેટ વાદળી રંગનો છે. તો આવા જે સંયોજનો રંગીન છે એનું કારણ એમાં સંક્રાંતિ ધાતુ આયન રહેલા છે, બરાબર. મેંગેનીઝમાં Mn+7, Cr2O7માં ક્રોમિયમ +6, CuSO4માં Cu2+. તો આ બધા જે ધાતુ આયનો છે એ રંગીન શા કારણે છે? તો એક કારણ એવું છે કે એમાં જે ડી કક્ષકો છે, પેટા કક્ષકો, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. ક્લિયર? આપણે ખ્યાલ છે સંક્રાંતિ ધાતુ તત્વો આપણે તો જ કહીએ છીએ કે જો એની ઇલેક્ટ્રોન રચના D1 થી D9 હોય. એટલે કે પહેલું જે કારણ છે એ ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર. ઓછામાં ઓછો એકાદો તો હશે ને હશે જ. ઘણા બધા તો આયનો જે છે એમાં તો વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ રીતે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે, એ પહેલું કારણ. ત્યારબાદ એની જે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકો છે એમાંથી ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન, બરાબર, આ જે છે એ ધરા અવસ્થા અથવા તો નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષક, એમાં રહેલો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. ક્યારે જાય છે? એમનેમ જશે? બરાબર, એમનેમ તો જતો નથી. એમનેમ તો આપણને કોઈ કહે તો આપણે કંઈ કરતા નથી. તો આ જે ઇલેક્ટ્રોન છે એની ઉપર જ્યારે દૃશ્યમાન પ્રકાશનું વિકિરણ કે કોઈ પણ પ્રકાશનું વિકિરણ કે જેમાં ફોટોન રહેલા છે, ઉર્જા ધરાવે છે, એવો ફોટોન, બરાબર, એવું પ્રકાશનું કિરણ જ્યારે પડશે ત્યારે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને, ચોક્કસ પ્રકારની ઉર્જા મેળવીને એ ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જાય છે. જે અવસ્થા એની ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો, એને ઉર્જા મળી એટલે ઉત્તેજિત થયો, ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં ગયા. હવે આપણને એમ થાય કે ડી કક્ષકો તો સમશક્તિક છે, બરાબર. બધી આપણે કહ્યું છે કે ડી જનરેટ છે. ડી જનરેટ એટલે કે સમશક્તિક, 5 કક્ષકોની એક જ સરખી શક્તિ છે. પણ તમારે આગળ પ્રકરણ 9માં આવશે કે એ ડી કક્ષકો છે એનું પણ સ્પ્લિટિંગ થાય છે, એનું પણ વિભાજન થાય છે, બરાબર. 2 પ્રકારની એમાં કક્ષકો જોવા મળે છે, T2G અને EG, જેનો અભ્યાસ આપણે ત્યારે કરશું. તો આ રીતે એ ઇલેક્ટ્રોન જે છે એ નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ચોક્કસ પ્રકારના વિકિરણનું શોષણ કરીને, બરાબર, એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. પણ ત્યાં તે લાંબો સમય ટકતો નથી, જાય છે, બરાબર, પરત પાછો આવી જાય છે. અને એણે જે ઉર્જાનું શોષણ કરેલું છે એ ઉર્જા એ પાછી ફેંકે છે, વિકિરણ સ્વરૂપે જ ફેંકે છે. એટલે એ જે અવશોષિત ઉર્જા જે છે એ વિકિરણ સ્વરૂપે એની આવૃત્તિ, જે આવૃત્તિ હોય એ પ્રકારનો એનો પૂરક રંગ જે છે એ દેખાય છે. તો આ એક ડી કક્ષકમાંથી બીજી ડી કક્ષકમાં જવાની જે ક્રિયા છે
એને આપણે ડીડી સંક્રાંતિ એવું કહીએ છીએ, બરાબર. આ ડીડી સંક્રાંતિને લીધે એ ઇલેક્ટ્રોન જે છે એ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય, ત્યાં એ ઉર્જાનું શોષણ કરે, પરત પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે ત્યારે એણે શોષેલી ઉર્જા જે છે એ વિકિરણ સ્વરૂપે એ પરત ફેંકે છે. ક્લિયર? તો આ રીતે એ ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણનું જ એ પાછું ઉત્સર્જન કરે છે, પાછો ફેંકે છે, એટલે એના પૂરક રંગ તરીકે એ રંગ દેખાય છે. તો આના માટે ડી કક્ષક છે એ અપૂર્ણ હોવી જોઈએ, તો જ એ રંગીન દેખાશે, તો જ એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. અને આ સંક્રાંતિ કોણ કરે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આટલી બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. રંગીન આયનો માટે ડીડી સંક્રાંતિ જવાબદાર છે, બરાબર. એણે ચોક્કસ પ્રકારના જે રંગનું વિકિરણનું શોષણ કરેલું છે એ જ એ વિકિરણ એ પાછું ફેંકે છે જ્યારે પોતે ઉત્તેજિત અવસ્થામાંથી નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં આવે છે ત્યારે. એટલા માટે એ ખાસ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે જુઓ, અહીંયા કેટલાક આ આધારે ધાતુ આયનોના રંગ જળયુક્ત આપેલા છે, કેમ કે જ્યારે આ આયનો જે છે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એમાં પાણીના અણુઓ હોય છે, અને એ જે પાણીના અણુઓ છે H2O એ લિગેન્ડ તરીકે વર્તે છે. હવે લિગેન્ડ એટલે શું? તો એ પણ તમારે આગળ 9મા પાઠમાં આવે છે. લિગેન્ડ એટલે એવો ઋણ આયન અથવા તો તટસ્થ અણુ કે જે આ ધાતુ આયનની ખાલી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન દાતા છે, એને લિગેન્ડ કહેવામાં આવે છે. અને ધાતુ આયન સાથે આ લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, એટલે એના દ્વારા જે સંયોજનો બને છે એને કાં તો સંવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે. તો આ જે છે H2O એ લિગેન્ડ તરીકે વર્તે છે, અને એ H2Oના જે જુદા જુદા અણુઓ છે એના ઉપરથી એનો જુદો જુદો રંગ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કેટલાક રંગ જે છે એ તમારે યાદ રાખવાના છે, વિકલ્પમાં ખાસ પૂછાય છે. તો અહીંયા સ્કેન્ડિયમ 3+, ટિટેનિયમ 4+, અને ઝિંક 2+ રંગવિહીન છે, એટલે કે સફેદ છે. શા માટે? આપણે તો કીધું કે બધા રંગીન હોય છે, પણ મેં કહ્યું કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો જુઓ સ્કેન્ડિયમ 3+, ટિટેનિયમ 4+ અને ઝિંક 2+ બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ, તમે લખીને જુઓ. સ્કેન્ડિયમ 3+ એટલે શું? માત્ર સ્કેન્ડિયમ વિશે વિચારો તમે, બરાબર. સ્કેન્ડિયમ 21, તો એમાં આર્ગોન 3D1 4s2. હવે સ્કેન્ડિયમ 3+ આપણે કરીએ તો શું થશે? આ ઇલેક્ટ્રોન બંને જતા રહેશે, એટલે 3D શૂન્ય થઈ જશે. 3D શૂન્ય એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો ડીડી સંક્રાંતિ થશે જ નહીં, એટલા માટે રંગવિહીન છે. એવી જ રીતે ટિટેનિયમ 4+, એમાં પણ 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે, જે 4 ગુમાવે, તો એ રંગવિહીન બને છે. ઝિંક 2+, તો ઝિંક 2+ ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન 3D10 4s2, બરાબર. ઝિંક 2+ તો માત્ર 3D10 રહે છે, 4s2 એના ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થાય છે. તો અહીંયા 3D10 એટલે પૂર્ણ ભરાયેલી છે, પૂર્ણ ભરાયેલી છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, પ્રતિચુંબકીય છે, એટલા માટે પણ એ રંગીન નથી, રંગવિહીન છે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની છે. તમને આવા પ્રશ્નો પૂછાય છે કે નીચે પૈકી કયું સંયોજન સ્વરૂપે પણ આપેલું હોય અથવા તો તમને આયન સ્વરૂપે પણ આપેલું હોય, રંગવિહીન છે, તો એ ખાસ યાદ રાખજો કે જેમાં ડી કક્ષક પૂર્ણપણે ખાલી હશે, કાં તો D0 હશે અને કાં તો D10 હશે, તો એ રંગવિહીન હશે. ક્લિયર? ત્યારબાદ આગળ જોઈએ ટિટેનિયમ 3+, તો એ જાંબુડિયા રંગનો છે. ત્યારબાદ વેનેડિયમ 4+, ક્રોમિયમ 2+ અને Cu2+ વાદળી રંગનો છે. Cu2+ તો આપણને ખ્યાલ જ છે, CuSO4, બરાબર. CuNO3 ટ્વાઇસ, CuCl2 એ બધા વાદળી રંગના છે, જેમાં Cu2+ આયન હોય. તો આને આપણે યાદ કેવી રીતે રાખીશું? વેનેડિયમ, ક્રોમિયમ અને કોપર, તો વિક્રમ કુ 422 વાદળી રંગ, આ રીતે આપણે યાદ રાખીશું. વિક્રમ કુ 422 વાદળી રંગ.
ત્યારબાદ લીલો રંગ નિકલ 2+, Fe2+, અને વેનેડિયમ 3+. બરાબર, તો આમ યાદ રાખવાનું, નહીં ફાવે, નહીં ફાવે. નહીં એટલે નિકલ, Fe અને વેનેડિયમ 3+, 322 એટલે નહીં ફાવે અથવા તો 223, એવી રીતે યાદ રાખો. તો એ લીલા રંગનું છે. ત્યારબાદ જાંબલી રંગ વેનેડિયમ 2+, ક્રોમિયમ 3+, અને મેંગેનીઝ 3+. તો વિક્રમ મેન 233 જાંબલી રંગનો છે. આ રીતે આપણે યાદ રાખીશું તો સરળતાથી યાદ રહી જશે, કેમ કે 1 માર્ક્સમાં MCQમાં આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. Mn2+ ગુલાબી રંગનો છે. Fe3+ પીળા રંગનો છે. જ્યારે CO3+ અને CO2+ છે એ વાદળી ગુલાબી રંગનો છે. બરાબર, તો આ રીતે આપણે રંગ બધાના યાદ રાખીશું. તો એના માટે રંગીન આયનો માટે DD સંક્રાંતિ, ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને એ અવશોષિત ઉર્જા આવૃત્તિ સ્વરૂપે આપણને મળે છે, અને એનો પૂરક રંગ એ આપણને દેખાય છે. ક્લિયર? તો આ રીતે એ સંક્રાંતિ ધાતુ આયનોના રંગ અથવા તો રંગીન સંયોજનો કેવી રીતે બનાવે છે. ત્યારબાદ બીજી એક લાક્ષણિકતા છે ખૂબ અગત્યની, કે આ જે સંક્રાંતિ ધાતુ આયનો છે એ મેં હમણાં જ કહ્યું એમ સંવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવે છે. શું કારણ છે એનું? તો સંકીર્ણ સંયોજનો એટલે કે સંકીર્ણ એટલે કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે આપણને ખ્યાલ છે કે આપણે જે બહુમાળી બિલ્ડિંગ હોય, બરાબર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ એવું કહીએ છીએ, અથવા તો ફ્લેટ જે હોય એને આપણે કોમ્પ્લેક્સ કહીએ છીએ. કોમ્પ્લેક્સ એટલે ઘણું બધું હોય એમાં. તો અહીંયા પણ સંકીર્ણ સંયોજનો, એમાં એક તો પરમાણુઓની સંખ્યા વધુ હોય છે, અણુઓની સંખ્યા વધુ હોય છે, રાસાયણિક બંધ પણ જુદા જુદા પ્રકારના હોય છે. ધાતુ હોય એટલે ધાત્વિક, બરાબર, પછી એની સાથે અન્ય પરમાણુઓ જોડાયેલા હશે સહસંયોજક દ્વારા. ત્યારબાદ આ લિગેન્ડ જોડાયેલા હશે સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા. તો આ રીતે ઘણા બધા બંધ, ઘણા બધા પરમાણુઓ છે, એટલા માટે એને સંકીર્ણ સંયોજનો કહે છે. તો એ સંકીર્ણ સંયોજનો એટલે કે લિગેન્ડ જે છે એ લિગેન્ડ ઋણ આયન અને અથવા તટસ્થ અણુ હોઈ શકે છે. બરાબર, આ H2O તટસ્થ છે, એવી જ રીતે એમોનિયા છે એ પણ તટસ્થ છે. Cn- છે એ ઋણ આયન છે, ક્લોરાઇડ છે એ ઋણ આયન છે. તો આ રીતે એવા ઘણા બધા ઋણ આયનો અથવા તો તટસ્થ અણુ, ક્યાંક અપવાદ તરીકે એકાદો ધન આયન પણ હોય છે, પણ એ અપવાદ છે. તો માત્ર અને માત્ર ઋણ આયન અથવા તો તટસ્થ અણુ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, કેમ કે એ દાતા છે. ધાતુ આયન જે છે એને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે દાતા છે. તો એટલે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઓક્સિજન પાસે આપણને ખ્યાલ છે કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે, યુગ્મ છે. એમોનિયામાં નાઇટ્રોજન પાસે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઋણ આયન પાસે તો હોવાના જ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરે છે, અને એ ડી કક્ષકો જે છે એમાં સમાવવાની ક્ષમતા એ ધાતુ આયન પાસે હોવી જોઈએ. બરાબર, તો આ જે સંક્રાંતિ જે સંયોજનો છે, સંક્રાંતિ આયનો છે, એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની લાક્ષણિકતાઓ. સંકીર્ણ સંયોજનો લાક્ષણિકતા. તો એક તો ડી કક્ષકો જે છે, ડી કક્ષકો નહીં આવે, પણ સંક્રાંતિ ધાતુ આયનનું કદ નાનું હોય છે. નાનું કદ કેવી રીતે? હવે આપણને ખ્યાલ છે કે જે ધાતુ જે છે એમાંથી જ્યારે ધન આયન બને છે તો ધન આયનની ત્રિજ્યા કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે, કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે એક કદ જે છે એ નાનું કદ છે. ત્યારબાદ સંક્રાંતિ ધાતુ આયન બને છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ, તો એમાં જેની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે એનું તો કદ કેટલું નાનું હશે,
પ્લસ એનો કેન્દ્રીય વીજભાર વધુ હોય છે, બરાબર. કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધુ હશે. હવે આપણે વાત કરીએ કે દાખલા તરીકે મેંગેનીઝ +7 છે તો એમાં 7 ઇલેક્ટ્રોન એણે ગુમાવી દીધા, બરાબર. 7 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા અને કેન્દ્રમાં પ્રોટોન તો ગુમાવતો નથી, એટલે કેન્દ્રીય વીજભાર વધુ હોય છે. પરિણામે એનો આયનીય વીજભાર પણ વધે છે, બરાબર. આયનીય વીજભાર છે એ પણ વધે છે. બીજી બાબત કે એ જે સંક્રાંતિ ધાતુ આયનમાં ડી કક્ષકો છે ખાલી હોય છે, મોટે ભાગે ખાલી હોય છે, ગુમાવે છે, બરાબર. અહીંયા જે 3+, 2+, 4+ છે તો એ શું બતાવે છે કે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવશે એટલે ડી કક્ષકો ખાલી થશે, એટલે ખાલી થશે એટલે લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મને એ એમાં સમાવી શકે છે. એટલે ડી કક્ષકો ખાલી હોય તેથી લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ સમાવી શકે છે. ત્યારબાદ બીજું છે કે જુદા જુદા સંકરણો કરે છે, જુદા જુદા સંકરણો ધરાવે છે. એક તો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા તો છે જ, જુદા જુદા સંકરણો કયા પ્રકારના? sp3, dsp2, બરાબર, sp3d2, d2sp3, આ બધા જે સંકરણો છે એને લીધે પણ એ સંકીર્ણ સંયોજનો બનાવે છે. ભૌમિતિક આકાર જુદા જુદા છે. તો આ બધી લાક્ષણિકતાઓ એવી લાક્ષણિકતાઓ છે કે જેને લીધે બિન સંક્રાંતિ ધાતુ તત્વો કરતાં આ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ આવા સવર્ગ સંયોજનો બનાવી શકે છે. કેવા સવર્ગ સંયોજનો? દાખલા તરીકે તમને આપેલા જ છે, જુઓ, FeCN6 અને આ જે સંકીર્ણ આયનો છે અથવા તો સંયોજનો છે એને સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવવામાં આવે છે, બરાબર. FeCN6 3-, FeCN6 2-, એકમાં 2+, એકમાં 3+ એની સંયોજકતા. ત્યારબાદ CuNH3 4 2+. તો આ રીતે એના જુદા જુદા જે છે એ નામ પણ છે. આ UPSC નામ છે જે આપણે 9મા પાઠમાં એનો અભ્યાસ કરીશું. તો આ એની લાક્ષણિકતાઓ છે. ક્લિયર? ત્યારબાદ હજુ ઘણી બધી લાક્ષણિકતાઓમાં છે, એમાં આપણે એક લાક્ષણિકતાની ચર્ચા કરીએ, ઉદ્દીપકીય ગુણધર્મ. હવે ઉદ્દીપક એટલે શું આપણને ખ્યાલ જ છે. ઉદ્દીપક એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે, કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ ઉદ્દીપકની હાજરીને કારણે વધે છે. તો એવું તો શું એમાં છે ઉદ્દીપકોમાં કે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે છે? તો આ જે સંક્રાંતિ ધાતુના અમુક સંયોજનો છે એ આવા ઉદ્દીપક તરીકે વર્તે છે અને ખૂબ સારા એવા ઉદ્દીપકો છે. તો એના માટે પણ અહીંયા આપણે જોઈએ કે આ જે સંક્રાંતિ ધાતુ આયનો છે અથવા તો ધાતુ તત્વો છે એ આ રીતે સ્ફટિકમય ગોઠવણી હોય છે, જે આપણે પ્રકરણ 1માં જોયું હતું, બરાબર. આ રીતની એ ગોઠવણી હોય છે અને એ ઘન બનાવે છે આવા, બરાબર. જુદા જુદા પ્રકારના BCC પ્રકારના, CCP પ્રકારના, એ આપણને ખ્યાલ છે, HCC પ્રકારના. તો એ જુદા જુદા પ્રકારના ઘન સંયોજનો છે. ઘન સંયોજનોમાં એના જે અણુઓ છે, પરમાણુઓ છે, એ જ્યારે અંદર હોય છે ત્યારે એકબીજા સાથે એ જોડાયેલા હોય છે. પરિણામે એના જે ઇલેક્ટ્રોન છે એની જે ચુંબકીય ચાક માત્રા પરસ્પર આકર્ષણ બળથી એ નષ્ટ થાય છે, અથવા તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. આપણે અંદરના પરમાણુઓ જોઈએ, બરાબર, આ રીતે જે ગોઠવાયેલા હોય તો એકબીજા સાથે આગળથી, ઉપરથી, પાછળથી, નીચેથી, બધી જ જગ્યાએથી એનું જે આકર્ષણ બળ છે એ લાગેલું હોય છે. બધા પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે.
પરિણામે એમાં જે ડી કક્ષકોના ઇલેક્ટ્રોન રહેલા છે એની ચુંબકીય ચાક માત્રા પરસ્પર અસરથી નાબૂદ થાય છે. પણ આ જે ઉપરના છે, સપાટી ઉપરના પરમાણુઓ, બરાબર, એની એક સપાટી ખાલી રહે છે, ઉપરની સપાટી, એટલે એના જે ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ચાક માત્રા એ રદ થતી નથી. પરિણામે એ સક્રિય હોય છે અને બધા જ ઘન આપણને ખ્યાલ છે કે એની શુદ્ધ સ્ફટિકમય ગમે તેટલો શુદ્ધ હોય એમાં થોડી ઘણી અશુદ્ધિ હોવાની, બરાબર, થોડી ઘણી કંઈક ખામી હોવાની, આપણે જોઈ શોટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ, એ બધી ખામી હોવાની. તો એને લીધે એના જે ઉપરની સપાટીના પરમાણુઓ છે એ ઉપસેલા શિખર બિંદુઓ બને છે કે જે ઉદ્દીપક માટે એ સક્રિય કેન્દ્રો છે. હવે એનું ચુંબકીય ક્ષેત્ર એ નાબૂદ થતું નથી. પરિણામે અહીંયા જ્યારે પ્રક્રિયકના અણુઓ જોડાશે, દાખલા તરીકે એ અને બી બે પ્રક્રિયકો છે, તો એ આ ચુંબકીય ક્ષેત્રની અસરથી એની સાથે આકર્ષાશે અને નિર્બળ બંધ બનાવશે. બરાબર, કેવો બંધ બનાવશે? નિર્બળ પ્રકારનો બંધ બનાવે છે. અને એ જેવો નિર્બળ બંધ બનશે એવો આના જે અણુઓ હશે એ બી, જે એ અણુઓ જે છે એનું જે આકર્ષણ બળ હશે એ પણ નબળું પડી જશે અને પરિણામે એ તૂટી જશે અને એની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થશે. બરાબર, આ રીતે એ સક્રિયકરણ ઉર્જામાં જ્યારે ઘટાડો થાય ત્યારે એ પ્રક્રિયક અણુઓનું શેમાં રૂપાંતર થાય છે? નિપજ અણુઓમાં રૂપાંતર થાય છે. તો આ પ્રમાણે ઉદ્દીપકની જે કાર્યક્ષમતા છે, કાર્યશૈલી છે, એનો આધાર એ આ સંક્રાંતિ ધાતુ આયનો જે છે એની ઉપર રહેલા શિખર બિંદુઓ, જે ઉદ્દીપકની ક્રિયાશીલતા માટે સક્રિય કેન્દ્રો છે, અને એને પરિણામે પ્રક્રિયકના અણુઓ એની ઉપર આકર્ષાય છે, નિર્બળ પ્રકારનો બંધ બનાવે છે અને એની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે અને પરિણામે એની પ્રક્રિયાના વેગમાં શું થાય છે? વધારો. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. બરાબર, તો આ બાબત પ્લસ બીજું કે જે પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉપયોગ થાય છે એ ઉદ્દીપક જે છે એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. બરાબર, ઓક્સિડેશન અવસ્થામાં કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે એક ઉદાહરણ લઈને જોઈએ કે દાખલા તરીકે થાયોસલ્ફેટ છે, એની આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ અને એ સલ્ફેટ સંયોજનોમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે આ જે પ્રક્રિયા છે 2I- H2O8 2-, બરાબર, એમાંથી આયોડાઇડમાંથી આયોડીન એનું ઓક્સિડેશન થાય છે અને SO4 2SO4 4-, બરાબર, 2-, સોરી 4- તો નહીં આવે, સલ્ફેટ, થાયોસલ્ફેટમાંથી સલ્ફેટમાં એ રિડક્શન કરે છે. તો અહીંયા Fe3+ ઉદ્દીપક તરીકે વપરાય છે. તો એ Fe3+ આ પ્રક્રિયા દરમિયાન Fe2+ રૂપાંતર થાય છે, જેને આપણે 2 તબક્કા વડે દર્શાવી શકીએ. કેવી રીતે દર્શાવીએ એ જોઈએ કે દાખલા તરીકે 2Fe3+ છે એ પહેલાં આ આયોડાઇડ જે છે એનું આયોડીનમાં રૂપાંતર કરશે અને Fe3+નું Fe2+ રૂપાંતર થશે. જુઓ, બરાબર, આ રીતે Fe3+નું શેમાં રૂપાંતર થાય છે? Fe2+. હવે આ જે Fe2+ છે એ અહીંયા થાયોસલ્ફેટ એમાંથી Fe3+ અને પાછો SO4 2-, આ રીતે. બરાબર, આ રીતે એ Fe3+માંથી Fe2+માં રૂપાંતર થયું, ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થયો, ફરી પાછો આ Fe2+ છે એ અહીંયા Fe3+માં ઓક્સિડેશન થશે, આનું રિડક્શન થશે અને એ આપણને પાછો હતો એવો ને એવો મળે. એટલે ઉદ્દીપક જે છે પોતે પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, પણ ફરી પાછો જ્યારે એ મૂળ અવસ્થામાં આપણને પાછો મળે છે, પૂરેપૂરી રાસાયણિક પ્રક્રિયામાં એ ઇન્વોલ્વ થાય છે ભલે,
પણ આપણને એ રાસાયણિક પ્રક્રિયાને અંતે જેવો હતો એવો પાછો મળે છે. તો અહીંયા એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. એટલા માટે પણ આપણે કેટલાક અગત્યના ઉદ્દીપકો જોઈએ કે કયા કયા ઉદ્દીપકો છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ક્યાં વપરાય છે યાદ છે? પ્રકરણ 7. સલ્ફ્યુરિક એસિડ, જે સંપર્ક પદ્ધતિથી આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ કરીએ છીએ ત્યારે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર તો ત્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. પછી હેબર પદ્ધતિથી એમોનિયા, બરાબર, એમોનિયા જે બનાવવામાં આવે છે ત્યારે લોખંડનો ભૂકો એ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. પછી વનસ્પતિ તેલ, હાઇડ્રોજીનેશન એટલે કે રિડક્શન, તો એમાં નિકલ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. તો ઘણા બધા જે છે સંક્રાંતિ ધાતુ તત્વો અથવા તો આયનો અથવા તો એના સંયોજનો કે જે ઉદ્દીપક તરીકે ખૂબ સારું એવું કામ આપે છે. તો એનું કારણ એ આ છે એના ઉપસેલા શિખર બિંદુઓ કે જે ઉદ્દીપકની ક્રિયા કરવા માટે એના સક્રિય કેન્દ્રો બને છે, જેની ઉપર પ્રક્રિયકના અણુઓ આકર્ષાય છે, નિર્બળ પ્રકારનો બંધ બનાવે છે અને પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. બરાબર. તો આ રીતે તમને આ પ્રશ્ન જે છે એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે, નહીંતર વિકલ્પમાં તો ખાસ પૂછાય જ છે કે કયો આયન અથવા તો કયું સંયોજન નીચે પૈકી ઉદ્દીપક તરીકે વર્તે છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. ત્યારબાદ આપણે વધુ જે છે એની વિશેષતાઓ એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.